સુરતમાં એવરગ્રો ઇન્વેસ્ટર તથા IAMEG ટૂર્સ પ્રાઇવેટ લિમિટેડ તથા એવરગ્રો IAM LLP નામથી કંપનીઓ શરૂ કરી આ કંપનીમાં માસિક 4% વળતર આપવાની લલચામણી સ્કીમ બહાર પાડી લોકો સાથે છેતરપિંડી કરનાર નાસ્તા ફરતા આરોપીની ઇકોસેલે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ આરોપી કેતન કંપનીમાં CMD તરીકે કાર્યભાર સંભાળતો હતો અને કંપનીમાં રોકાણકારોને લાવવાનું તેમજ ટીમ મેનેજમેન્ટનું કામ સંભાળતો હતો. સુરત શહેરમાં મલ્ટીલેવલ માર્કેટિંગના ઓથા હેઠળ રોકાણકારોને કંપનીઓમાં મૂડીનું રોકાણ કરવા અને કરેલા રોકાણની સામે 4% લેખે કમિશન આપવા અંગેનું તથા કંપનીઓમાં ઓછામાં ઓછું ₹10,500નું રોકાણકારો પાસેથી રોકાણ કરાવી જેમાં ₹500 સર્વિસ ચાર્જ તરીકે કાપી એક યુનિટ એલોટ કરી તેના બદલે એક ID જનરેટ થયા બાદ પોતાની ID નીચે તે રોકાણકાર જેટલા વ્યક્તિઓને રોકાણ કરાવે તે મુજબ કંપની દ્વારા કમિશન ચૂકવવામાં આવશે એવી લાલચ આપી કંપનીઓના કરોડોની માતબર રકમ રોકાણ કરાવી તે રોકાણ કરેલ રકમ પોતાના અંગત ઉપયોગમાં લઈ ગુનો આચર્યો હતો. જે અંગે આરોપીઓ હિરેન રવજીભાઈ જોગાણી, કેતનભાઈ ધનજીભાઈ સોલંકી, દીપકભાઈ ચંદ્રકાંતભાઈ શાહ, મોહમ્મદ રિયાઝ ઉર્ફે રાજુ ઉર્ફે ડોક્ટર ઇબ્રાહીમ ખાન પઠાણના વિરુદ્ધમાં DCB પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ ગુનામાં ઇકોસેલની ટીમે કોસંબા ખાતે રહેતા કેતનકુમાર ધનજીભાઈ સોલંકીની ધરપકડ કરી હતી. તો પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ શરૂ કરેલ એવરગ્રો ઇન્વેસ્ટર તથા ઇમેજ ટૂર્સ પ્રાઇવેટ લિમિટેડ તથા એવરગ્રો IAM LLP નામની કંપનીઓમાં પકડાયેલ આરોપી કેતન સોલંકી CMD તરીકે કાર્યભાર સંભાળ્યો અને કેતન સોલંકી કંપનીમાં રોકાણકારોને લાવવાનું તેમજ ટીમ મેનેજમેન્ટનું કામ સંભાળ્યું હતું. આરોપી કેતન વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં પણ ફરિયાદ નોંધાઈ છે તો 4 જેટલા ગુનામાં આરોપીની શોધખોળ ચાલી રહી છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.